મધ્યસ્થ જેલના હવાલે કરાયું। પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમની અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લા કલેક્ટર સાહેબના સહયોગથી જિલ્લામાં જાહેર જનતામાં પોતાની ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ ફેલાવતા ઇસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા સૂચના કરેલ। જે સૂચના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેચાણ કરતા ઇસમ હરિહરજી ગઢવી, ઉંમર વર્ષ 42, રહે મૂળ કોટાયા, તાલુકો માંડવી, હાલે રહે ધવલનગર 2, માંડવી, કચ્છવાળા વિરુદ્ધમાં તેના ગુના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.H. સિણોલ સાહેબ નાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પાસા હેઠળ અટકાયત કરી મજકૂર ઇસમ હરિહરજી ગઢવીને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોય, જે આધારે પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ અટકાયતીને શોધી કાઢવા કરેલ સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી LCB પશ્ચિમ કચ્છ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ LCBના સ્ટાફ દ્વારા અટકાયતીને શોધી પકડી લાવી તારીખ 13 માર્ચ 2026ના રોજ અટકાયતીને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવા સારું તજવીજ કરેલ છે। પાસા દરખાસ્તનું સુપરવિઝન કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.H. સિણોલ, પાસા દરખાસ્ત તૈયાર કરનાર ASI મયુરધ્વજસિંહ S. રાણા, અટકાયતીને પકડવાની કામગીરી કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી, પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ।